અમેરિકામાં રહેતા લાખો સિનિયર સિટીઝન્સ સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર લાભાર્થીઓ માટે આજે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની નવી નીતિઓને કારણે હજારો નહીં પરંતુ લાખો ડોલરના બેક પે લાભો લોકો ગુમાવી રહ્યા હોવાની ફરિયાદો વધી રહી છે. નિવૃત્ત નાગરિકો, ઓછી આવક ધરાવતા પરિવારો, વિકલાંગો અને મેડિકેર માટે અરજી કરનારા લોકો હવે માત્ર નિયમોની જટિલતા જ નહીં પરંતુ ધીમી સરકારી પ્રક્રિયા, સ્ટાફની અછત અને નવી પ્રશાસનિક નીતિઓના કારણે પણ મુશ્કેલીમાં મુકાયા છે. વધતી મોંઘવારી, ગેસના ઊંચા ભાવ અને સતત વધી રહેલા હાઉસિંગ ખર્ચ વચ્ચે સામાન્ય અમેરિકન માટે દરેક ડોલર મહત્વનો બની ગયો છે. ત્યારે સોશિયલ સિક્યોરિટીનો કોઈ પણ લાભ ગુમાવવો મોટી આર્થિક અસર ઊભી કરી શકે છે. આ સમગ્ર મુદ્દામાં સૌથી વધુ ચર્ચામાં રહેલો શબ્દ છે પ્રોટેક્ટિવ ફાઇલિંગ. ઘણા લોકોને આ નિયમ વિશે પૂરતી માહિતી નથી, પરંતુ હકીકતમાં તે સોશિયલ સિક્યોરિટી સિસ્ટમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલી વખત સોશિયલ સિક્યોરિટી, રિટાયરમેન્ટ સર્વાઈવર બેનિફિટ, સ્પાઉસલ બેનિફિટ, ડિસેબિલિટી, SSI અથવા મેડિકેર માટે સંપર્ક કરે છે, ત્યારે તે તારીખ અથવા મહિનો તેની અરજી માટે સુરક્ષિત ગણાય છે. જો દસ્તાવેજો એકત્ર કરવામાં સમય લાગે તો પણ પાછળથી મંજૂરી મળ્યા બાદ તે પહેલાની તારીખથી મળવાપાત્ર બેક પે લાભ મળી શકે છે. પરંતુ હવે નવી પ્રશાસનિક માર્ગદર્શિકાઓ હેઠળ આ પ્રક્રિયા વધુ કડક બની રહી છે. ઘણા લોકોનો આરોપ છે કે ફોન કોલનો જવાબ મળતો નથી, લાંબી વેઇટિંગ રહે છે અથવા ઓટોમેટેડ AI સિસ્ટમ લોકોને યોગ્ય માર્ગદર્શન આપતી નથી. પરિણામે અરજીમાં વિલંબ થાય છે અને મહિનાઓના બેક પે લાભ ગુમાવવાનો વારો આવે છે. અગાઉ કેટલાક કિસ્સાઓમાં કોલ લોગ અથવા લાંબા સમય સુધી ફોન પર રાહ જોવાનો પુરાવો રજૂ કરીને લાભ મેળવવાની તક મળતી હતી, પરંતુ હવે તે પ્રક્રિયા ઘણી મર્યાદિત થઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેથી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે જો તમને થોડો પણ અંદાજ હોય કે નજીકના સમયમાં સોશિયલ સિક્યોરિટી અથવા મેડિકેર માટે અરજી કરવાની જરૂર પડી શકે છે, તો રાહ જોવાના બદલે તરત અપોઇન્ટમેન્ટ બુક કરાવો, લેખિત પત્ર મોકલો અથવા નજીકની સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં રૂબરૂ જઈને ઇન્ટેન્ટ ટુ ફાઇલ નોંધાવી દો. આમ કરવાથી ભવિષ્યમાં તમારો લાભ સુરક્ષિત રહી શકે છે. ઘણા લોકોમાં એવી ગેરસમજ જોવા મળે છે કે એક વખત ઇન્ટેન્ટ ટુ ફાઇલ નોંધાવી દીધા પછી અરજી કરવી ફરજિયાત બની જાય છે. હકીકતમાં એવું નથી. જો પછીથી તમને લાગે કે અત્યારે અરજી કરવી યોગ્ય નથી, તો તમે કોઈ પણ સમયે પાછા હટી શકો છો. સોશિયલ સિક્યોરિટી કોઈને બળજબરીથી અરજી કરવા માટે મજબૂર કરતી નથી. જો કે કેટલાક ખાસ કિસ્સાઓમાં નિયમ અલગ છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા પોતાના રિટાયરમેન્ટ લાભ માટે અરજી કરો છો અને સાથે જ જીવનસાથીના રેકોર્ડ પરથી પણ લાભ મેળવવા પાત્ર હોવ, તો ડીમ્ડ ફાઇલિંગના નિયમો લાગુ પડી શકે છે. તેવી જ રીતે SSI લાભ મેળવનાર વ્યક્તિ 62 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ અથવા 60 વર્ષની ઉંમરે સર્વાઈવર લાભ માટે પાત્ર બને ત્યારે નિયમ મુજબ અન્ય સંબંધિત લાભો માટે અરજી કરવી જરૂરી બની શકે છે. મેડિકેર સંબંધિત એક મહત્વપૂર્ણ મુદ્દો પણ સામે આવ્યો છે. ઘણા લોકો 65 વર્ષની ઉંમર પછી પણ નોકરી કરતા હોવાથી મેડિકેર પાર્ટ બી લેતા નથી, કારણ કે તેમની પાસે નોકરીદાતાનું હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે. પરંતુ જો અચાનક નોકરી છૂટી જાય અને સાથે હેલ્થ કવરેજ પણ સમાપ્ત થઈ જાય, તો તરત જ મેડિકેરમાં નોંધણી કરાવવાની જરૂર પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી પરિસ્થિતિમાં માત્ર ઓનલાઈન અરજી અથવા ફોન પર આધાર રાખવાના બદલે સીધા સ્થાનિક સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં જવું વધુ સુરક્ષિત રહે છે. જો દવા અથવા સારવારની તાત્કાલિક જરૂર હોય તો પોતાની પરિસ્થિતિને ડાયર નીડ તરીકે રજૂ કરવાથી ક્યારેક ઝડપી કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં સ્પેશિયલ એનરોલમેન્ટ પીરિયડ માટે ફોર્મ CMS 40B અને નોકરીદાતા દ્વારા ભરાતું ફોર્મ CMS L564 જેવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. લાઈવ પ્રશ્નોત્તરી દરમિયાન ડિસેબિલિટી લાભ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જો કોઈ વ્યક્તિ સોશિયલ સિક્યોરિટી ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ માટે અરજી કરે છે અને તેની માસિક કમાણી નિર્ધારિત SGA મર્યાદા કરતાં વધુ હોય, તો અરજી મંજૂર થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. બીજી તરફ ડિસેબિલિટી મંજૂર થવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. તેથી કેટલાક લોકો 62 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ લાભ સાથે SSDI માટે પણ અરજી કરે છે,
જેથી તાત્કાલિક આવક ચાલુ રહી શકે. સર્વાઈવર અને સ્પાઉસલ લાભો અંગે પણ ઘણા લોકોને ગેરસમજ હોય છે. જો કોઈ પત્ની 62 વર્ષની ઉંમરે પોતાનો લાભ શરૂ કરે તો શરૂઆતમાં મળતી રકમ ઓછી હોઈ શકે છે, પરંતુ જો પછી જીવનસાથીનું અવસાન થાય અને તે પૂર્ણ નિવૃત્તિ વયે પહોંચેલી હોય તો તેને સંપૂર્ણ સર્વાઈવર લાભ મળવાની શક્યતા રહે છે. જો મૃત્યુ પામેલા જીવનસાથીએ 70 વર્ષની ઉંમર સુધી રાહ જોઈને ડિલેડ રિટાયરમેન્ટ ક્રેડિટ્સ મેળવ્યા હોય તો સર્વાઈવર તરીકે મળતી રકમ પણ વધુ હોઈ શકે છે. ઓવરપેમેન્ટનો મુદ્દો પણ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જો કોઈ વ્યક્તિ રિટાયરમેન્ટ લાભ લેતી વખતે વાર્ષિક કમાણીની મર્યાદા કરતાં વધુ કમાણી કરે અને તેની જાણ સમયસર સોશિયલ સિક્યોરિટીને ન કરે તો બાદમાં વધારાના ચૂકવાયેલા લાભો પરત માંગતી નોટિસ આવી શકે છે. ઘણી વખત લોકો હજારો ડોલર પરત આપવાની સ્થિતિમાં આવી જાય છે. ઓવરપેમેન્ટ માફ કરાવવી સરળ પ્રક્રિયા નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં લાંબા ગાળાનો વ્યાજ મુક્ત હપ્તા પ્લાન ઉપલબ્ધ હોઈ શકે છે. મેડિકેર પાર્ટ ડી અને મેડિકેર એડવાન્ટેજ પ્લાનોમાં પણ ફેરફારોના કારણે ઘણા લાભાર્થીઓએ પોતાના પ્લાનની સમીક્ષા કરવાની જરૂર છે. પ્રીમિયમ, દવાઓનું કવરેજ અને ડોક્ટરોનું નેટવર્ક દર વર્ષે બદલાઈ શકે છે. તેથી જે ડોક્ટર પાસે તમે નિયમિત સારવાર લો છો તે તમારા નવા પ્લાનને સ્વીકારે છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. પૂર્વ સૈનિકો માટે વીએ દ્વારા આપવામાં આવતી દવાઓ અને આરોગ્ય સેવાઓ ઘણી વખત અલગ અને વધુ અનુકૂળ હોઈ શકે છે. એક સારા સમાચાર પણ છે. જો તમે તમારી સંપૂર્ણ નિવૃત્તિ વય એટલે કે ફૂલ રિટાયરમેન્ટ એજ સુધી પહોંચી ગયા હોય તો ત્યારબાદ તમે ગમે તેટલી કમાણી કરો, સોશિયલ સિક્યોરિટી લાભમાંથી આવકના આધારે કોઈ કાપ મૂકવામાં આવતો નથી. એટલે ઘણા લોકો નિવૃત્તિ પછી પણ કામ ચાલુ રાખીને વધારાની આવક મેળવી શકે છે. વૃદ્ધોની સંભાળ અને રહેઠાણ અંગે પણ નવા વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં શેર્ડ હાઉસિંગ કાર્યક્રમો દ્વારા સિનિયરો પોતાના ઘરના ખર્ચમાં ઘટાડો કરી શકે છે. ઉપરાંત કેટલાક રાજ્યના હોમ કેર કાર્યક્રમોમાં પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવતી સંભાળ માટે પણ આર્થિક સહાય ઉપલબ્ધ હોય છે. કેટલીક પરિસ્થિતિમાં સંભાળ રાખનાર વ્યક્તિને રિપ્રેઝેન્ટેટિવ પેયી તરીકે નોંધાવવાની જરૂર પડી શકે છે, જેથી લાભોનું યોગ્ય સંચાલન થઈ શકે. અંતમાં સૌથી મોટો પ્રશ્ન સોશિયલ સિક્યોરિટી ટ્રસ્ટ ફંડના ભવિષ્યનો છે. વિવિધ અંદાજો મુજબ આગામી વર્ષોમાં ટ્રસ્ટ ફંડ પર ભારે દબાણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ઘણા નિષ્ણાતો લાભાર્થીઓને પોતાના ચૂંટાયેલા સેનેટરો અને કોંગ્રેસના પ્રતિનિધિઓનો સંપર્ક કરીને સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર કાર્યક્રમોને મજબૂત રાખવા માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી રહ્યા છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય નજીકના સમયમાં સોશિયલ સિક્યોરિટી, મેડિકેર અથવા એસએસઆઈ માટે અરજી કરવાના વિચારો છો તો છેલ્લી ઘડીએ રાહ ન જુઓ. સમયસર ઇન્ટેન્ટ ટુ ફાઇલ નોંધાવો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સોશિયલ સિક્યોરિટી ઓફિસ સાથે સીધો સંપર્ક કરો. યોગ્ય સમયે લેવાયેલું એક નાનું પગલું ભવિષ્યમાં હજારો ડોલરના લાભોને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.